સુરેન્દ્રનગરથી મોટા સમાચાર કે જ્યાં 1500 કરોડના કૌભાંડની શંકામાં સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ જે છે તે જોવા મળી રહી છે। કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। તો સાથે જ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે પણ ફરિયાદ જે છે તે દાખલ કરી દેવામાં આવી છે। તો સાથે જ મોડી રાત્રે ઈડીની ટીમ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી અને ગાંધીનગર લઈ આવવામાં આવી છે। તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ પણ શંકાના ઘેરામાં જોવા મળી રહ્યા છે। ઈડીએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના 14 દિવસના રિમાન્ડ જે છે તે માંગ્યા હોવાની ચર્ચા। ઈડીની ટીમે કલેક્ટરના બંગલામાંથી 100 જેટલી ફાઇલો જપ્ત કરી હોવાની પણ વાત મળી રહી છે। ક્લાર્ક મયુરસિંહ ગોહિલ કલેક્ટરના પીએ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરના વકીલ ડી ચેતન કણજરિયા સામે પણ ફરિયાદ નોંધી દેવામાં આવી છે। સોલાર પ્લાન્ટમાં મોટા પાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દો પણ અત્યારે હાલ ચર્ચાઈ રહ્યો છે। ત્યારે કલેક્ટરના ચાર્જ સંભાળ્યા બાદ નળ સરોવર અને માલવાસણમાં પણ આ પ્રકારનું જે છે તે સામે આવી છે વાત। સાથે જ જે જમીન સંપાદનનો મુદ્દો છે એને લઈને અત્યારે ચર્ચા તેજ થતી જોવા મળી રહી છે। ત્યારે જે ફાઇલો છે એ વહીવટ કરવાની ચર્ચા છે। ત્યારે ઈડીના દરોડા પડ્યા એ સમયે મોટા ખુલાસા જે છે તે થઈ રહ્યા છે। ત્યારે 1500 કરોડના જમીન સંપાદન મામલે ઈડીની આ સૌથી મોટી કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે।